નમસ્કાર, આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો ગુજરાત તક અને હું છું નિશિત. ફ્રેમમાં આપ જોઈ રહ્યા છો. અમારી સાથે છે ડેડિયાપાડાના ધારાસભ્ય, આદિવાસી નેતા, આમ આદમી પાર્ટીના નેતા ચેતરભાઈ વસાવા અને અમારા સહયોગી ધાર્મિકવાળા. ચેતરભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્તે. ખાસ ઇન્ટરવ્યૂ છે આ, કારણ કે છેલ્લા દિવસોથી છોટાઉદેપુર ભરૂચમાં જે ચાલી રહ્યું છે, જે આંદોલન આપે કર્યું, જે ન્યાયની માંગ કરી, એ બાદનું આ પહેલું કદાચ એક ખાસ ઇન્ટરવ્યૂ અમારી સાથે છે. જી. સૌથી પહેલો મુદ્દો એ છે કે યુવાનોની હત્યા મુદ્દે શું પરિવારને ન્યાય મળશે કે કેમ? કારણ કે રાજ્યમાં ચેતરભાઈ ઘણી બધી વખત આવું થયું છે. રાજકીય પક્ષો રોડ ઉપર ઉતરે, અમને ન્યાય આપો. તમે મોટી ઘટનાઓ લઈ લો ને, કે તક્ષશિલા કાંડ લઈ લો, મોરબી બ્રિજ દુર્ઘટના લઈ લો, રાજકોટ અગ્નિકાંડ લઈ લો. ન્યાયની તો ક્યાંય સંભાવનાઓ દેખાતી નથી. આ કેસમાં તમે જ્યારે આગળ પડ્યા છો, તમને શું લાગે છે ન્યાય મળશે પરિવાર? 7 તારીખના રોજ હું જ્યારે ડેડિયાપાડા ઓફિસે પહોંચું છું ત્યારે કેવડિયાથી ફોન આવે છે અને પોતે એમના પિતા અમને જણાવે છે કે મારા દીકરાને મારવાથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે. ત્યારે હું કેવડિયા પહોંચું છું તો જયેશભાઈ સનાભાઈ તડવી, જેમની ડેડ બોડી ત્યાં ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે પડી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો, ત્યાં એમના પરિવારને સુદ્ધા એમની બોડી જોવા માટેની પરવાનગી પોલીસ નહોતી આપતી. ત્યારે મેં કીધું પરિવારના લોકોને લઈને હું ગયો, જોયા. પછી આખા બનાવની વિગત અમે જાણી. ત્યારે ત્યાં 257 કરોડનું ટ્રાઇબલ મ્યુઝિયમ બને છે, જેનું ખાતમુહૂર્ત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીએ 13 ઓક્ટોબર 2018ના રોજ કર્યું હતું, જેને હમણાં 6 વર્ષ જેવોનો સમય થવા આવશે. તે મ્યુઝિયમમાં એ જ ગામના બંને જયેશ તડવી, સંજયભાઈ તડવી ત્યાં સાંજે ફરવા જાય છે અને કોઈક કારણસર ત્યાં કામ કરનારી એજન્સી સત્યમ કન્સ્ટ્રક્શન અમદાવાદના માણસો દ્વારા એમને પકડીને બાંધીને કપડાં ઉતારીને ઢોરમાર મારવામાં આવે છે. માર એટલે હદે મારવામાં આવે છે, એટલી ક્રૂરતાથી, બેરહમીથી મારવામાં આવે છે કે જયેશભાઈ તડવી ત્યાં જ બેહોશ થઈ જાય છે. હોસ્પિટલમાં પહોંચાડતા એ મૃત જાહેર થાય છે અને સંજયભાઈ તડવીને પણ એટલી બધી ઈજાઓ થાય છે. હાથમાં 3 જગ્યાએ ફ્રેક્ચર હતું, પગમાં ફ્રેક્ચર હતું અને આખું શરીર લોહી બંધાઈ જવાથી કાળું થઈ ગયું. એટલે પહેલા 7 તારીખના રોજ જયેશભાઈ તડવીનું મૃત્યુ થાય છે. પોલીસને અમે પૂછીએ છીએ, પોલીસ અમને FIR બતાવતી નથી, કયા આરોપીઓ છે, શું ઘટના ઘટી. ત્યારે અમને ધારાસભ્ય તરીકે ત્યાં ધરણા પર બેસવું પડે છે. ત્યારબાદ અમે માંગ કરીએ છીએ કે એજન્સીને તમે અમારી સમક્ષ લાવો કે શું કારણ હતું, અમને પુરાવા બતાવો કે શું કારણ આટલો મરી જાય ત્યાં સુધી મારવામાં આવ્યો. તો બાદમાં એજન્સી 4 વાગે આવે છે, એમની સાથે અમે બેસીએ છીએ, એમને અમે વિનંતી કરીએ છીએ જે પણ વ્યક્તિ મરી ગયેલા છે એમના પરિવારને તમે 1 કરોડ રૂપિયા, જે દવાખાને સંજયભાઈ છે એને 50 લાખ રૂપિયા આપો, માનવતાની રહે. તો બધા જ આગેવાનોના મધ્યસ્થીથી 20 લાખ રૂપિયા જયેશભાઈ જે મરણ પામેલા એમના પરિવારને અને 5 લાખ રૂપિયા સંજયભાઈને આપવાના સહમતિ દર્શાવે છે. અને બાદમાં એવું લખિતમાં આપે છે કે જો સંજય ગજેન્દ્ર તડવી એ પણ મૃત્યુ પામશે તો એમને પણ બીજા 15 એમ કરીને 20 અમે આપીશું. બાદમાં અમે જયેશભાઈનો અગ્નિ સંસ્કાર કરીએ છીએ અને બીજા દિવસે ફરી અમારા પર ગજેન્દ્રભાઈનો ફોન આવે છે કે મારો દીકરો જે સંજય સારવાર હેઠળ હતો, સાહેબ એ પણ મૃત્યુ પામ્યો છે. એમ રડતા જ એને ફોન આવે છે. મારા બધા જ કામો હું મૂકીને ત્યાં પહોંચું છું. પોલીસને અમારે એકદમ સરળ ભાષામાં એવી માગણી હતી, જ્યાં આ ઘટના ઘટી છે એ જમીન SOU સત્તામંડળની અંડરમાં આવે છે, તેમના અધિકારી જે પણ હોય, નોડલ હોય તો એમનું નામ આમાં FIRમાં હોવું જોઈએ. જે માલિકના કહેવાથી એમના લોકો દ્વારા માણસોને મારવામાં આવ્યા છે એમનું પણ FIRમાં નામ હોવું જોઈએ. તે પણ સદંતર પોલીસ. અચ્છા, મને એ કહો ચેતરભાઈ, અત્યાર સુધી તમે આ વાત મને લાગે છે સોશિયલ મીડિયા પર ને બધે કહી છે, પરંતુ એ વાતનો હજી ક્યાંય ઉલ્લેખ નથી અથવા તો ખુલાસો નથી કે મૂળ વાત શું હતી, બબાલ શેની હતી કે 2 યુવાનોને આટલા મારવામાં આવે. શું આજ સુધી પોલીસે તમને પણ નથી કીધું, FIRમાં પણ નોંધ્યું નથી? મૂળ ઝઘડો શું હતો? વ્યક્તિગત અંગત અદાવત હતી કોઈ? કારણ કે ફરવા જાય અને કોઈ પ્રવાસીને કોઈ એમને મારે એવું તો બને નહીં. તો શું અંગત અદાવત હતી, કોઈ બીજું કારણ હતું? આ મૂળ જ્યાં ટ્રાઇબલ મ્યુઝિયમ બને છે એ જ ગામના યુવાનો હતા અને 6 વર્ષથી આ બાંધકામ ચાલે છે. એ યુવાનો અવારનવાર ત્યાં બેસવા માટે જતા હતા. પોલીસનો આક્ષેપ હતો કે આ લોકો કદાચ ચોરી કરવા માટે આવ્યા હશે, પણ ત્યાં લોખંડના સળિયા સિવાય બીજું કોઈ ચોરી કરી જાય એવું કોઈ વસ્તુ હતી નહીં. અને સળિયા ચોરી કરીને જશે તો કેટલા રૂપિયા મળશે? 200 મળશે, 500 મળશે. એમાં તો અમારા લોકો 200-500 ની તો આટલી ચોરી કરે નહીં. ટેમ્પા લઈને ચોરી કરવા ગયા એવું તો કંઈ ને, કોઈ પણ વસ્તુ ચોરી કરવા ગયા હોય તો પોલીસ પર એ પુરાવા હશે, CCTV ફૂટેજ હશે તો
અમને પણ આપે, આપના જેવા મીડિયા મિત્રોને પણ આપે, તો અમે એક્સેપ્ટ કરીએ કે કદાચ ચોરી કરવા ગયા. પણ એવું કોઈ જ ત્યાં ગયા નહોતા. પણ આ જે માનસિકતાવાળા લોકોએ જે માર્યા છે એ બધા યુપી બિહારના હતા અને ઘણા મહેસાણા સાઈડના હતા. એ લોકોએ પુષ્કળ માર. અમારે એટલે સુધી કહેવાનું હતું કે તમે ચાલો પકડ્યા, બોલાચાલી થઈ, 2 થપ્પડ કે 2 થાપડી તુંબા બી કરીને એમને પોલીસને હવાલે કરી દેવાના હતા. કેમ કે જ્યાં બનાવ બન્યો છે એની 50 મીટરની અંતરમાં મુખ્ય માર્ગ છે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો. અવારનવાર 5-10 મિનિટમાં પોલીસની ગાડીઓ ફરતી જ હોય છે. તો તમારે એમને હોપી દેવાના હતા કે ભાઈ ચોરી કરવા આવ્યા હતા. તો આ જ માંગ હતી કે અમારે કે ભાઈ જે મહત્વના લોકો હતા, એમના એફઆઈઆરમાં નામ નથી, જે સંજયભાઈ ગજેન્દ્રએ કીધું કે 6 જણે અમને ઢોરમાર માર્યા આખી રાત બાંધી. તો 6 જણ એવા લોકોને હાજર કર્યા છે. હા, 3 કે 4 લોકો તો પોતાની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારે છે કે અમે એમને આટલા સપાટા 35 સપાટા અમે બધાએ માર્યા હતા. પણ બીજા 2 જણ છે, તાવિયાડ કરીને પંચમહાલના, એ તો કહે છે કે અમે તો અમારા ઝૂંપડામાં અમે ઊંઘતા હતા, સવારે પણ અમે કામે લાગી ગયેલા, પણ પોલીસ અમને બોલાવવા આવી કે 6 જણના નામ છે, 2 ખૂટે છે, તમે હાજર થઈ જાઓ. એમના માલિકે કીધું કે તમે હાજર થઈ જાઓ, અમે તમને પગાર આપી દઈશું અને તમારે કંઈ પણ નહીં થાય એની જવાબદારી અમારી. એટલે એવા 2 નિર્દોષ લોકોને પણ આ લોકો લઈ ગયા. જી ચૈત્રભાઈ, એટલા માટે એક વાત એ પણ છે કે આ મુદ્દો ઉછળ્યો ત્યારબાદ એક આક્ષેપ લાગી રહ્યો છે ચૈત્ર વસાવા પર. મનસુખભાઈ પોતે બોલ્યા કે આ મુદ્દો સંવેદનશીલ છે, પરંતુ રાજકારણ કરવામાં આવી રહ્યું છે, અને આદિવાસી યુવકો કહે છે કે અમને ન્યાય અપાવવા માટે ચૈત્ર વસાવા દોડી રહ્યા છે. તમે શું કહેશો? જેવો એમના બંને મૃતકોના પિતાના ફોન આવે છે તો એમને એક મારા પર ભરોસો છે. નહીં તો ત્યાં તો ઘણા નેતાઓ છે. તો મારે ડેડિયાપાડાથી જતા 1.5 કલાકનો રસ્તો છે, છતાંય હું ત્યાં પહોંચ્યો છું. બંને દિવસે સવારથી લઈને સાંજ સુધી ખાધા પીધા વગર પોલીસ મિત્રો સાથે જીબાજોડી થાય છે, ત્યાંના સત્યમ એજન્સી સાથે જીબાજોડી થાય છે. તો આ હેતુ અમારો માત્ર ને માત્ર પરિવારને ન્યાય આપવાનો હતો. હું ક્યારેય કેવડિયામાં ચૂંટણી લડતો નથી કે લડવા જવાનું નથી, પણ એક સામાજિક રીતે એમના પરિવારને ન્યાય મળે જ અમારો હેતુ હતો. અને જે પણ અમે બંધના એલાનો આપ્યા છે, માનો કે 9 તારીખે વિશ્વ આદિવાસી દિવસ હતો, તો કેવડિયા અને ગરુડેશ્વરમાં મેં બંધનું એલાન આપ્યું હતું. તો ત્યાં જેટલા પણ આગેવાનો હાજર હતા, એમાં દર્શનાબેન દેશમુખથી લઈને બધા જ લોકો હતા. અમને પૂછીને મેં પછી બંધનું એલાન આપ્યું હતું ને શાંતિપૂર્ણ રીતે સ્વયંભૂ બંધ હતું. 13 તારીખનો 5 દિવસનો કાર્યક્રમ અમારા વિસ્તારમાં સામાજિક રીતે બેસણું હોય છે. 5 દિવસે ત્યાંના લોકો કાણ કહે છે એને. તો એ કાણ હતો અને અમારે બધાએ જઈને પુષ્પાંજલિ કરવાની હતી અને સામાજિક રીતે અમે ત્યાં વ્યવહાર કરીએ છીએ, ભેટ આપીએ છીએ. 100 રૂપિયા 200 રૂપિયા ડબ્બામાં અમે મૂકીએ છીએ. એ જ કાર્યક્રમના ભાગરૂપે, શોક સભાના રૂપે અમે ત્યાં જવાના હતા. એમાં ક્યાંય કોઈ રાજકીય પક્ષ, પાર્ટી, સરકાર કે કોઈ વ્યક્તિ વિશેષ માટે ક્યાંય કોઈ જગ્યાએ ભાષણ, ટીકા ટિપ્પણી કે બીજા કોઈ નિવેદનબાજી નહોતી. અને આ દરમિયાન તમે જોયું હશે ક્યાંય અમે પક્ષ, પાર્ટી કે વ્યક્તિ વિશેની નિવેદનો પણ નથી આપ્યા. એટલે મનસુખભાઈ વડીલ છે, વર્ષોથી ત્યાં નેતૃત્વ કરે છે. હવે એમને કયા એંગલથી ત્યાં રાજકીય રીતે લાગ્યું હશે અમને ખબર નથી. આ બનાવના આગલા દિવસે પણ હું ગરુડેશ્વરમાં જ તાલુકામાં એક બેનને દીપડાએ ફાડી ખાધા હતા. ત્યારે પણ હું સૌથી પહેલાં મુલાકાત કરવાવાળો વ્યક્તિ હું હતો. અને સરકારને મેં કીધું કે આમના પરિવારના 4 બાળકો છે નાના, એમને ન્યાય મળવો જોઈએ, અને સરકારે 5 લાખનો ચેક એમને આપ્યો. અમારું કામ એ જ છે કે જ્યાં પણ લોકો અમને ફોન કરીને કહેતા હોય છે કે સાહેબ આવું થયેલું છે, તમે આવો, અમે પહોંચીએ છીએ. અમને જેટલો અનુભવ છે, જે તે વિભાગને અમે સૂચના આપીએ છીએ અને અમે ન્યાય અપાવવાનું કામ કરીએ છીએ. ક્યાંય અમે કોઈ રાજનીતિ કરતા નથી. હાલમાં કોઈ ચૂંટણી નથી કે જેમાંથી અમે રાજનીતિ કરીને ત્યાં લડીને જીતી જઈએ. ચિત્રભાઈ, એક વિડીયો સામે આવ્યો હતો, આપ બેઠા હતા, ભારતીય જનતા પાર્ટીના કોઈ આપ બોલાચાલી થઈ હતી, થોડો વિડીયો ખૂબ સોશિયલ મીડિયામાં ફર્યો, દર્શનાબેન પણ બેઠા હતા પડકે. એ ઘટના શું હતી? લોકો કોમેન્ટ્સમાં લખી રહ્યા હતા વિડીયોમાં કે મોતનો મલાજો જાળવવામાં નથી આવ્યો, જ્યાં બેઠા છે ત્યાં પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. તમે પણ આક્રોશમાં આવી ગયા હતા, ગુસ્સામાં આપે એમને કહ્યું, શું હતી ઘટના? એવી હતી 8 તારીખના રોજ જે સંજય ગજેન્દ્ર બીજા વ્યક્તિનું પણ મૃત્યુ થાય છે. એટલે ત્યાં અમે જેટલા પણ આગેવાનો હાજર હતા, લગભગ 200-250 આગેવાનો એ તાલુકાના કેવડિયાના અને નાંદોદના અમે બધા ભેગા હતા. એમાં દર્શનાબેન દેશમુખ, ભાજપના ઘણા પદાધિકારીઓ તો કોંગ્રેસના હતા, આમ આદમી પાર્ટીના હતા, અને બધા સામાજિક આગેવાનો પણ હતા. અમે એવું નક્કી કરીએ છીએ કે 13 તારીખે આપણે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ત્યાં રાખીશું. બધાની સહમતિથી નક્કી થાય છે. 8 તારીખે અમે 5:30 વાગે એસપી સાહેબને મળવા જઈએ છીએ. એસપી સાહેબ આ બાબતને લઈને સહમતિ આપે છે. બાદમાં અમે બધાને જાણ કરીએ છીએ.
થાય છે એવું કે 10 તારીખે સાંજે 11 તારીખે સાંજે જે આગેવાનો ત્યાં બેઠા હતા એ લોકો પોલીસની સાથે જાય છે અને મૃતકોના બંને પિતાઓને ઘરમાં દરવાજો બંધ કરીને ઘરમાં પૂરીને એવું સ્ટેટમેન્ટ આ લોકો લે છે કે તમે આવું બોલો નહીં તો ચૈતર વસાવા લોકો આવવાના છે, અહીંયા ધમાલો થવાની છે, અહીંયા તોડફોડ થવાનું છે અને તમને બધાને જેલ થવાની છે, તમારા પર બધું આવી જવાનું છે. જે સરકારે તમને જે 4,12,500 રૂપિયાની જે સહાય આપી છે એ પણ તમારા પરથી લઈ લેવામાં આવશે. તમને જેટલા પૈસા એજન્સી આપી એ પણ લઈ લેવામાં આવશે. એટલે અમે જેટલું કહીએ છીએ એટલું તમે બોલો કે આ કાર્યક્રમ આપણે નથી કરવાનો, એમ કરીને બાજુમાં ઊભા રાખીને પોલીસ અધિકારીઓની મદદથી વિડીયો બનાવીને મૂકવામાં આવે છે. બીજા દિવસે 12 તારીખે અમે ત્યાં પહોંચીએ છીએ. એમનો પરિવાર અમને કહે છે કે અમુક વ્યક્તિઓ અહીંયા આવ્યા હતા અને આવી રીતના અમને ડરાવીને ગેરમાર્ગે દોરીને અમારા વિડીયો બનાવીને ગયા. અમે જઈએ, જેવા જઈને બેસીએ છીએ ને 2 જ મિનિટમાં એ લોકો આવીને બેસી જાય છે. પછી અમને કહે છે કે ચૈતરભાઈ આ કાર્યક્રમ અમારે નથી કરવાનો. ત્યારે એ વ્યક્તિને મેં કીધું, એ વ્યક્તિ હતા એ ભાજપના પૂર્વ વન મંત્રી હતા અને પૂર્વ ત્યાંના ધારાસભ્ય છે. જે દિવસે જે બનાવ બને છે એનાથી 100 મીટરની અંદર એમનું ઘર છે, મકાન છે, ત્યાં જ હતા એ ભાઈ. 7 તારીખ, 8, 9 અને 10 4 દિવસે ભાઈ ઘરમાંથી બહાર નથી આવ્યા. આ પરિવાર સાથે અમે ખાધા પીધા વગર સવારથી લઈને સાંજ સુધી અમે ઊભા હતા. એટલે સ્વાભાવિકપણે અમે કીધું કે તમે તો અહીંના નેતા છો, આ સમાજ આપણો છે, 4 દિવસ તમે ક્યાં હતા? પહેલી ફરજ તો તમારી આવે છે. અમે ડેડિયાપાડાથી આવતા અમને 1.5-2 કલાક લાગે છે, તમારે તો 2 મિનિટનું ઘર છે, તો તમે કેમ નથી આવ્યા? સ્વાભાવિકપણે આ કાર્યક્રમ અમે બધાની સહમતિથી રાખ્યો છે ને આમાં અમારે ફૂલ અર્પણ કરવાના છે. તો તમને શું વાંધો છે? તમને કોઈ વાંધો હોય તો ખુલીને વાત કરો, તો એના પર પણ આપણે ચર્ચા કરીશું. સીધી વાત છે ને. પરિવારની આપવીતી સાંભળીને અમને પણ દુઃખ થયું કે અમને ડરાવવામાં આવ્યા ને કાકાને બંધ કરતો, કાકાની તબિયત, કાકાએ ખાવાનું છોડી દીધું હતું. તો આવી રીતના પોલીસની 5-5 ગાડીઓ લઈ જઈને આવી રીતના એટલે ડરાવવામાં એમના આવે. પિતાનો જે વિડીયો આવ્યો હતો હા, એ ભારતીય જનતા પાર્ટીના નેતાએ પોલીસનો પોલીસના અને ભારતીય જનતા પાર્ટીના નેતાએ ફોર્સ કરીને બનાવડાવ્યું હતું? બનાવડાવ્યો હતો. બાદમાં અમે ગયા એટલે એના મધરે એમને કીધું હમ. કે આવી રીતના તમારા કાકાને ઘરમાં પૂરી દીધા, અમને પણ ઘરથી બહાર કાઢી દીધા હતા. હમ. અને બધી પોલીસ અહીંયા ઊભી દંડા લઈને ઊભા રહેલા. આમ તમે વિડીયો બનાવો, હમ. અહીંયા જે જવાબદારી થશે તમે લેવાના છો, હમ. અહીંયા ધમાલો થવાનો છે, આ થવાનું છે, તમારા પૈસા લઈ લઈશ. એટલે પેલા બિચારા તો સ્વાભાવિક એ પણ ધમકાવવાવાળા કોણ હતા એ અધિકારી? પોલીસ ત્યાં ચૌધરી સાહેબ કરીને એક હતા, હમ. એ બધું એમને ટ્રીટમેન્ટ આપતા હતા અને ભાજપના સ્થાનિક આગેવાનો સાથે હતા. સ્થાનિક આગેવાનોમાં કોણ હતા? સ્થાનિક આગેવાનોમાં દિનેશભાઈ તડવી, શબ્દશરણભાઈ તડવી અને બીજા 2-4 બહેનો હતા. એમના માતા પિતાએ કીધું હતું. અચ્છા, એક આરોપ જ્યારે આપ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કર્યો, બંધનું એલાન કર્યું, તો એક વાત એવી પણ આક્ષેપ ઇનડાયરેક્ટલી થયા કે જો તમારે સહાનુભૂતિ જ છે પરિવાર પ્રત્યે, જો તમારે બંધ પાળવું છે ને શ્રદ્ધાંજલિ જ આપવી છે, તો શક્તિ પ્રદર્શન શા માટે? ચેતર વસાવા હંમેશા આદિવાસીઓના મુદ્દે શક્તિ પ્રદર્શન કરે છે, યુવાનોને ભેગા કરે છે. આવા આરોપ લાગતા રહ્યા છે, ખાસ આ ઘટનામાં પણ, કે પોલીસને અટકાયત કરવી પડે, પોલીસનું કામ વધી જાય. ચેતર વસાવા જાતે કરીને આવું કરે છે. શક્તિ પ્રદર્શન તમને મેં પહેલા બી કીધું, 8 તારીખે નક્કી થાય છે. હમ. પહેલા મુલાકાત અમારી એસપી પ્રશાંતભાઈ સુંબે જે અમારા અધિક્ષક છે એમની સાથે બેસીએ છીએ. હમ. એમની સહમતિથી અમે જાહેર કરીએ છીએ. હવે આ સામાજિક ઇસ્યુ હતો, બધાને લાગણી હોય પોતાના સમાજ પ્રત્યેની, એટલા માટે બધા જ લોકો આવવાના હતા. પોતપોતાના ફોટા સાથે એમણે ચાલો કેવડિયા બધા જ મૂક્યા હતા. એમાં ઘણા કોંગ્રેસ હોય, આમ આદમી હોય, બાપ પાર્ટી હોય, બીટીપી હોય, બધા લોકો એ મૂક્યા હતા અને બધા જ લોકો ત્યાં જવા માટે તૈયાર હતા. એટલા માટે અમે જવા માગતા હતા. અમારો સિંગલ અમે મેસેજ આપવા માગતા હતા, કોઈ પણ વ્યક્તિ સાથે અને એમાં જે ત્યાં ભોગ બને છે આદિવાસી સમાજ સાથે જ્યારે પણ આવો અત્યાચાર થશે ત્યારે અમે પક્ષ પાર્ટી ભૂલીને એક સમ થઈને અમારી એકતા બતાવીશું. સિંગલ પોઈન્ટ હતો અને એ જ અમારે કરવાનું હતું કે અમે એક છે. એટલે આવી રીતના બીજી વાર કંઈ થાય ના. કેમ કે જો તમે વિસ્તાર અમારો, વસ્તી અમારી ને જે જમીનો અમારી છીનવીને જેના પર પ્રોજેક્ટ બનાવવામાં આવે છે, એ પ્રોજેક્ટના લોકો બહારથી આવીને આવી રીતના બાંધીને અમારા લોકો મરી જાય ત્યાં સુધી મારે તો ક્યાં સુધી અમે ચલાવીશું? તમે જમીન છીનવાની વાત કરી. મનસુખ વસાવા તો એવું કહે છે કે આપે જમીન છીનવીને ત્યાં ઘર બનાવી દીધું. સોશિયલ મીડિયામાં તો એવા મીમ ચેતરભાઈ વાયરલ થાય છે કે પહેલા તમારું ઘર કેવું હતું, હવે તમારું ઘર કેવું છે. લોકો એવી કમ્પેર કરવા માંડે છે. એટલે ચેતર વસાવા ધારાસભ્ય બન્યા બાદ ધનિક થઈ ગયા છે એવું લોકો ઇનડાયરેક્ટલી કહેવા માંગે છે. અને મનસુખભાઈ તો સીધું કહે છે કે તમે જંગલની જમીન ઉપર ઘર બનાવ્યું અને તમારા મળતિયાઓને તમે જંગલની જમીન ખેડવા આપી દીધી.
પહેલાં તો તમે મારું જે એફિડેવિટ ધારાસભ્ય 2022નું મેં ભર્યું છે એ અને 2024 2 વર્ષની કમ્પેરિઝન કરજો મારી પ્રોપર્ટીમાં કેટલો વધારો થયો છે એટલે તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે. બીજું કે મનસુખભાઈનું એફિડેવિટ 2019નું અને 2024નું જોજો, એમાં કેટલા કરોડનો એમનો આવકમાં વધારો થયો છે. સાથે સાથે હું તો મારા ધારાસભ્ય તરીકે તમારા જેવા મિત્રો આવતા હોય, અધિકારીઓ આવતા હોય, ઘણા સામાજિક આગેવાનો આવતા, સ્વાભાવિકપણે મારે ત્યાં બેસવા ઉઠવાની વ્યવસ્થા મારે કરવી પડે. જે જ મેં કરેલી છે. 3 રૂમનું ઘર છે, એ તો હોવું જ જોઈએ. મારે પણ સેફટી જોઈએ ને. મારે કાલે ઉઠીને ભીલ પ્રદેશને લઈને અમે આગળ વધી રહ્યા છે. આજે કેટલાક અંજાના લોકો મારા ઘરોની રેકી કરે છે, મારી ગાડીઓની રેકી કરે છે, ઘણા આઈબી પોલીસ બધા રેકી કરે છે. તો મારી સેફટી શું? એ સેફટી મારે જોઈએ. બીજું કે કાલ ઉઠીને સાંસદ થાવ તો 3 રૂમની જગ્યાએ 6 રૂમ થઈ જશે. ના, એ વસ્તુ નથી. તમારા જેવા કોઈ પણ આવે તો બેસવા ઉઠવા માટે તો રૂમ તો જોઈએ ને. મનસુખભાઈએ જે રાજપીપળામાં હાલના તબક્કે 18 થી 20 કરોડનું કમલમ બનાવ્યું છે, વંદે નર્મદા કમલમ. તો મનસુખભાઈ આ 18 થી 20 કરોડ રૂપિયા ક્યાંથી લાવ્યા એનો ખુલાસો એમણે કરી દેવો જોઈએ. ઘર તો તમને પણ જોઈશે, મને પણ જોઈશે. ઘરનું ઘર સરકાર કહે છે કે પોતાનું ઘરનું ઘર હોવું જોઈએ. એ મારું ઘર છે, તે અમારા આખી ફેમિલી જે જમીન છે એ પચાવી પાડેલી છે, વારેવ છે, જંગલની જમીન છે, એની ઉપર તમે ઘર બનાવ્યું છે. જે જગ્યાએ અમે ઘર બનાવ્યું છે ત્યાં તમે આવશો ને એટલે આટલા થળિયાના ઝાડવા પણ મળશે, જે 15 થી 20 વર્ષ પહેલાના જૂના ઝાડ છે. 2006માં યુપીએ સરકાર હતી, એમણે વન અધિનિયમ અંતર્ગત જે પણ લોકો જંગલની જમીન ખેડે છે એમને અધિકાર આપ્યા છે, સનતો આપી છે. અને ઘણા લોકોએ દાવા અરજી કરી છે, ઘણાના પેન્ડિંગ પણ છે. એ અંતર્ગત જ એ જમીન અમે ખેડીએ છીએ. અને ત્યાં મારું જે ઘર છે, મનસુખભાઈને હું વિનંતી કરું છું, એ પોતે મેજરમેન્ટ લઈને આવે ને માપી લે કે જંગલની જમીન છે કે અમારી જમીન છે. કેમ કે વારે ઘડીએ નિવેદનો કરીએ છીએ, ઘણીવાર ફોરેસ્ટના અધિકારીઓ આવીને માપી ગયા, રેવન્યુના અધિકારીઓ, પોલીસ આવીને માપી ગઈ. એમને તો ક્યાં એવું નથી લાગ્યું કે હું દબાણમાં છું. તો મનસુખભાઈને કદાચ મૂંઝવણ હોય કોઈના કહેવાથી તો આવીને મેજરમેન્ટ લઈને માપી જાય, મારા ઘરે ચા પાણી કરીને જાય, હું એમને આવકાર પીવડાવીશું. ધારાસભ્ય બન્યા બાદ મનસુખભાઈના ઘરે હું પોતે 4 થી 5 વાર એમની સાથે બેસીને ચા પીને આવ્યો છું. મારા ઘરે આવ્યા નથી એટલે એકવાર આવે, બેસે, ચા પીને જાય એવી વિનંતી કરું છું. તમે કદી આમંત્રણ આપ્યું મનસુખભાઈ કે ઘરે આવો ચા પાણી? બિલકુલ આમંત્રણ. 4-5 વાર જઈએ એવા તમે મનસુખભાઈને આમંત્રણ આપ્યું છે. મારા વિશે એટલી ખરાબ ટીકા ટિપ્પણી કરે છે, અસંસદીય ભાષા બોલે છે. કેવડેના પ્રોગ્રામ માટે પણ મેં 3 ફોન કર્યા છે એમને 12 તારીખે 3 વાગ્યાને 3 મિનિટે મારા ફોન હશે, એમને પૂછી લેજો. હું ક્યાં કોઈ દિવસે ગુજરાત તક ઉપરથી આમંત્રણ આપી દો ને એકવાર, કદાચ આવી જાય તો ચા પીવા. ગુજરાત તક આપના માધ્યમથી માન્ય સાંસદ સભ્ય શ્રી મનસુખ દાદા જે અમારા વડીલ છે એમને વિનંતી કરું છું. બોગજ ખાતે અનેકવાર આવે છે પણ મારા ઘરે પધાર્યા નથી. તો મારા ઘરે પણ આવે, ચા પાણી કરે અને મેજરમેન્ટ લઈને કોઈ સાથે એક વ્યક્તિને લઈને આવે ને મારું ઘર માપી લે. કેટલા વર્ષોથી અમે ત્યાં ખેતી કરીએ છીએ અને જંગલની હદ ક્યાં છે ને મારું ઘર ક્યાં છે એ પરફેક્ટ માપ એમને હું ત્યાં બતાવી દઈશ. ચૈતરભાઈ, થોડા આપણે આગળ જઈએ, બીજા મુદ્દા વિશે પણ થોડી ચર્ચા કરીએ. તમે ભીલ પ્રદેશની કીધી એની વિશે પણ ચર્ચા કરવી છે, પરંતુ મનસુખભાઈ સાંસદ બની ગયા, ભલે ચા કોઈ પણ જગ્યાએ પીધી, મુલાકાત થઈ છે, આપની બેઠક થઈ છે મનસુખભાઈ સાથે સાંસદ બન્યા પછી? મનસુખભાઈ ઇલેક્શનમાં અમે હરીફ ઉમેદવારો હતા. ઇલેક્શન પત્યા બાદ અમારે 1-2 વખતે સામનો બીજી રીતે થયો છે, અમારા આક્ષેપબાજીઓથી થયો છે અને મતદાન ગણતરીઓમાં હતા અમે. મનસુખભાઈ ત્યારબાદ લગભગ 3 જિલ્લા સંકલનની બેઠકો મળી, એમાં મનસુખભાઈ પોતે હાજર નથી રહ્યા એટલે મુલાકાત નથી થઈ મારી. બેઠક નહીં થઈ પછી? હા, જે મહત્વની બેઠક હોય છે દર મહિનાની 3જા શનિવારે અમારે નર્મદા જિલ્લા સંકલનની બેઠક હોય, એમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ડીડીઓ, ડીસીએફ, એસપી, તમામ શાખા અધિકારીઓ અને એમએલએ એમપી હોય છે, પણ મનસુખભાઈ હાજર નથી રહ્યા. હું દરેક એમાં હાજર રહ્યો છું. ચાલો, એક વાત એ છે કે થોડા સમય પહેલા આમ તો તમે ગઈકાલે જે મનસુખભાઈ આક્ષેપ કર્યો કે ચૈતરભાઈ હાજર કેમ નથી રહ્યા, વન મહોત્સવમાં તમને આમંત્રણ આપ્યું એવી વાત કરે છે. તો જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં, જિલ્લા કક્ષાનો વન મહોત્સવ હોય ને, હું ત્યાંનો ધારાસભ્ય છું, હું પણ સરકારનો પ્રતિનિધિ છું, ભલે સરકાર ભાજપની હોય. તો જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં ફોરેસ્ટ અધિકારીઓની જવાબદારી બને છે કે ધારાસભ્ય તરીકે મને પહેલા તો જાણ કરે કે અમે આ રીતના કાર્યક્રમ રાખ્યો છે ને આમંત્રણ પત્રિકા એ લોકોએ મને આપવી જોઈએ, જે મને આપી નથી. પણ એ તો એવું કહે છે કે આમંત્રણ આપ્યું તેમ છતાં ચેતરભાઈ નહીં આવે. એમાં સાચું કોનું માનવું, મનસુખભાઈનું કે ચેતરભાઈનું? મનસુખભાઈ
ત્યાં જ અધિકારીઓ હતા એમની સાથે ચોખવટ કરી લેવી જોઈએ. ડીસી એક બાજુમાં બેઠા હતા, એમને પૂછી લેવું જોઈએ કે તમારા કોઈ અધિકારીએ ચૈતરભાઈને આમંત્રણ આપ્યું છે, કોઈએ તમારામાંથી ટેલિફોનિક વાત કરી છે? બિલકુલ નથી કરી. આજે જવાબદારીપૂર્વક અને છાતી ઠોકીને કેમ છું, કોઈ સાબિત કરી દે કે ચૈતરભાઈને આ પ્રોગ્રામ વિશે અમે આમંત્રણ પણ આપી આવ્યા હતા અને ચૈતરભાઈને ટેલિફોનિક જાણ પણ કરી હતી, હું રાજનીતિ છોડી દઉં. મનસુખભાઈ પર જે આપણે વન મહોત્સવની વાત કરી તો એક પ્રશ્ન એ થાય કે મનસુખભાઈ છે ને અવારનવાર ફોરેસ્ટ અધિકારી અને કેટલાક અધિકારીઓને એ ખીજાઈ જાય છે અથવા તો એના પર ગુસ્સે થઈ જાય છે. વન મહોત્સવમાં પણ કેટલાક અધિકારી ગેરહાજર રહ્યા તો ત્યારે પણ તેમણે કીધું કે તમારે હિસાબ આપવા પડશે. તો મનસુખભાઈનું આ જે વલણ છે અધિકારીઓ પ્રત્યે એને આપ સપોર્ટ કરો છો કે આપનું એવું માનવું છે કે અધિકારી તેનું કામ કરે છે, મનસુખભાઈ ખોટે ખોટા આક્ષેપ કરે છે? જો મનસુખભાઈ વસાવા છેલ્લા 30 વર્ષથી એટલે 6 ટર્મથી સાંસદ છે, વડીલ છે, તો એમને એટલું તો ખબર પડવી જોઈએ કે કઈ વાતને ક્યાં રજૂઆત કરવાની છે, કયા મુદ્દા માટે ક્યાં બોલવાનું છે. ત્યાં જાહેર પ્રોગ્રામ હતો, આખી જનતા હતી, ડીડીઓ નથી આવ્યા તો એનું કોઈ રીઝન હશે. ત્યાં બીજા કોઈ ડીઆરડીના નિયામક નથી હાજર રહ્યા તો એનું કોઈ રીઝન હશે. જેવી રીતના મેં નથી હાજર રહ્યો, મને આમંત્રણ નથી મળ્યું. ગયા વર્ષે મને આમંત્રણ મળ્યું હતું, હું મનસુખભાઈની બાજુમાં જ બેહીને એ જ વન મહોત્સવનો કાર્યક્રમ મેં કર્યો હતો. એવું છે નથી કે ચૈતરભાઈ હાજર નથી રહેતા, પૂછી લેજો. ગયા 2023ના વન મહોત્સવમાં મનસુખભાઈ, દર્શનાબેનને અમે કાર્યક્રમ પાર પાડ્યો હતો. આ વખતે ભાઈ હું જતે મને આમંત્રણ નથી મળ્યું, મને તો ખબર નહોતી. આ તો કાલે મનસુખભાઈનું સ્ટેટમેન્ટ આવ્યું પછી મીડિયા મિત્રોએ કીધું કે આ પ્રોગ્રામમાં તમે કેમ નથી આવ્યા, ત્યારે મને ખબર કે આ પ્રોગ્રામ હતો. એટલે કઈ વસ્તુનું ખાસ તો સાંસદ તરીકે ગુજરાતમાં અને દેશમાં પોતાની સરકાર છે, કઈ બાબતની ક્યાં રજૂઆત કરવાની એમને પોતાને ખબર હોવી જોઈએ. તો આમ ત્યાં ભાષણમાં તમે અધિકારીઓ, અમારા જેવા પદાધિકારીઓ પર તમારો આંતરિક મામલાનો ગુસ્સો કાઢો એ તો વ્યાજબી નથી. તમારે જિલ્લા સંકલનમાં આ 2 દિવસ પછી 17 તારીખે જિલ્લા સંકલન મીટિંગ છે જ, તે દિવસે હાજર રહીને તમે અધિકારી પર ખુલાસો માંગી શકો છો, તમારા પર પાવર છે. એટલે વારે વારે મનસુખભાઈ કરે છે તો મારો તો સવાલ એ છે કે મનસુખભાઈનો વિષય છે, એમને ક્યાં શું કેવું ને એને ક્યાં રજૂઆત સસ્તી પ્રસિદ્ધિ માટે આ કરે છે. અધિકારીઓનો કોઈ વાંક નથી. અધિકારીઓનો બિલકુલ કોઈ વાંક નથી. એમાં ડીઆરડીના નિયામકનો હાજર રહેવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. આ કાર્યક્રમ વન વિભાગનો છે, ડીડીઓ પણ નહીં હાજર રહી શકે, કલેક્ટર પણ નહીં હાજર રહી શકે, કેમ કે વન વિભાગ વાળા આમંત્રણ આપશે તો મનસુખભાઈ વારે વારે અધિકારીઓને કેમ એની ઉપર ગુસ્સે થઈ જાય છે, જાહેરમાં આવું બોલે છે, એનું કારણ તમને શું લાગે છે? બસ એટલું કારણ કે મનસુખભાઈને ડર છે. અમે પ્રોટોકોલમાં રહીને બધા કામો સુવ્યવસ્થિત રીતે કરાવીએ છીએ. એટલે મનસુખભાઈને એવું છે કે મારો જે રૂઆબ હતો આટલા વર્ષોથી એમને છે ને એમના બરાબરના માથાનો કોઈ વ્યક્તિ ત્યાં મળ્યો નથી. હવે ચૈતર વસાવા ડેડિયાપાડામાં એવા સરસ કામ કરે છે કે આખું ડેડિયાપાડા સાગબારાના લોકો આજે અમારી સાથે છે. એટલે એને ડર છે કે અસ્તિત્વનો ડર છે, એના સિવાય બીજું કંઈ નથી. એટલે આવા જાહેર મંચો પરથી હું સરકારમાં રજૂઆત કરીશ, અધિકારીઓ તમારે ચૈતર વસાવા સાથે બોલવાનું, ભાઈ કેમ ના બોલે, હું બી તાનો પ્રતિનિધિ છું, બોલવું તો પડશે ને. ચૂંટણી પહેલા પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહ્યા, ચૂંટણી પૂરી થઈ ગઈ છે છતાં થાય છે, ચાલો એ વાત આપણે એક તરફ મૂકીએ. મેં આ પહેલા પણ કહ્યું કે થોડા સમય પહેલા તમે ધારાસભ્ય બન્યા ત્યાંની વાત છે કે ભીલ પ્રદેશનો મુદ્દો ઉઠ્યો હતો, એક આખું ભીલિસ્તાન ઊભું કરવાની આખી વાત થઈ હતી, ને પછી પણ હમણાં થોડા સમય પહેલા પણ આપે વાત કરી. હવે વાત આપે કરી ત્યારે એક સવાલ એ ઊભો થાય છે કે લોકો કોમેન્ટ્સમાં લખતા હોય છે, ઘણા લોકો એવું કહેતા હોય છે કે આમ આદમી પાર્ટી પાસે આ ઉમેદ નથી. લોકો એવું કહે છે કે ભાષા, જ્યારે જે તે સમયે રાજ્યનું નિર્માણ થયું ત્યારે ભાષાના ધોરણ પર રાજ્ય આપવા માટે ન તો સરદાર વલ્લભભાઈ પટેલ રાજ્ય હતા, ન તો નહેરુજી રાજ્ય હતા. આ એ સમયની સ્થિતિ હતી. એ સમયે જે પંચ નિમાણું હતું તેને પણ ના પાડી દીધી. પછી જે રાજ્ય પડ્યા છે એ ભાષાના ધોરણ પર પડ્યા, પરંતુ એક જાતિના ધોરણ પર રાજ્ય અલગ કરવું કેટલું યોગ્ય છે? જ્યારે ચૈતર વસાવા મુદ્દો ઉઠાવે છે ત્યારે લોકો સવાલ એ પણ કરે છે કે લોકસભા ચૂંટણીમાં મુદ્દો કેમ ના ઉઠ્યો? અને ચૈતર વસાવા જે વિસ્તારમાં રહે છે ત્યાં અન્ય સમાજના લોકો પણ રહે છે, તેમને શું વિચારો? કાલ સવારે ભીર પ્રદેશ બની જાય છે તો એ લોકો ક્યાં જશે? આજે આપણે આઝાદીના 77 વર્ષનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ. આજે સ્વતંત્રતા દિન છે. આપ સૌને શુભકામના આપું છું. દેશના 140 કરોડ લોકોને પણ, દેશવાસીઓને પણ શુભકામના આપું છું. પણ એ વરવી વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડશે કે આજે પણ અમે શાળાઓમાં માસ્તર નથી, ઓરડાઓ નથી, આંગણવાડીઓમાં વર્કરો નથી, એમના બેસવાના બાળકો માટેના ઓરડાઓ નથી, ત્યાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા નથી, દવાખાનાઓમાં ડૉક્ટરો નથી, સાધનો નથી, રોડ રસ્તાઓ માટે, નેટવર્ક માટે, કનેક્ટિવિટી માટે આજે પણ અમે
સરકાર મુર્દાબાદ મુર્દાબાદ, લડેંગે જીતેંગે, રોજના અમારે અઠવાડિયે 15 દાડે એક રેલી કાઢવી પડે છે. આવેદનો આપીએ, ધરણા પર બેસીએ. તો આ જ આઝાદી છે અમારી. અમારે આટલો મોટા ડેમો બનાવ્યા, એ ડેમોમાં અમારા ગામો વિસ્થાપિત થયા. દેશના વિકાસમાં અમારું ખૂબ મોટું યોગદાન છે. અને દેશની આઝાદીમાં તમે જોઈજો, 1857ના વિપ્લવ પહેલાં પણ ટાટિયા ભીલ કરીને અમારા નાયક હતા. 35 વર્ષ સુધી અંગ્રેજો સામે લડ્યા. પછી ખાદ્ય નાયક તિલકા માઝી, બિરસા મુંડા ખૂબ લડ્યા. ગુરુ ગોવિંદસિંહ ગીરી, 1500 લોકો શહીદ થઈ ગયા. માનગઢમાં હત્યાકાંડ થયું. તો ત્યારે પણ અમારું ખૂબ યોગદાન હતું. આઝાદી બાદ નર્મદા ડેમ હોય, કાકરાપાર હોય, ઉકાઈ ડેમ હોય, કડાણા ડેમ હોય, અહીંયા જીએમડીસી હોય, અમારી લિગ્નાઇટની ખાણો, બધી જ જગ્યાએ અમે વિસ્થાપિત થયા. દેશ વિકાસ થવો જોઈએ. પણ અમારી સાથે જ્યારે અન્યાય થાય છે, આજે અમારે લડેંગે જીતેંગે મુર્દાબાદ, એમાં તો અમારો આખા બાપ દાદાઓ જતા રહ્યા. હવે અમારી પેઢીને જો અમારે બચાવવું હશે તો અમારે હવે સરકારને અમારે એટલા માટે કહેવું પડે છે કે તો અમે અમારો વિકાસ તમે નથી કરવા માંગતા તો પછી જે અમારા આઝાદી પહેલાંનો ભીલ પ્રદેશ હતો, આજે પણ તમે એનો નકશો તમે મારી પાસેથી નહીં પણ ગૂગલ પરથી લઈ લેજો. ભીલ પ્રદેશનો આખો નકશો, જેમાંથી 13 જિલ્લાઓ મધ્યપ્રદેશમાં ગયા, 12 જિલ્લાઓ રાજસ્થાનમાં, 14 જિલ્લા અંબાજીથી ઉમરગામ સુધીના ગુજરાતમાં છે, અને 10 જિલ્લા મધ્યપ્રદેશમાં છે, જે આપણે નંદુરબાર, નાસિક, પાલઘર સુધીના. તો આને દેશ આઝાદ થયો પછી જે રાજ્ય બન્યા એમાં વિભાજિત કરવામાં આવ્યા. આજે પણ એ વિસ્તાર અમારો સાથે જ છે. આજે પણ એમની સાથે અમારી પહેરવેશ, બોલી, ભાષા, સંસ્કૃતિ, પરંપરા, રૂઢિ પ્રથાઓ અને રોટી બેટીનો વ્યવહાર પણ આજે પણ અમારો છે. તો તમે જોઈ લો, મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટું પડ્યું તો ગુજરાતને અને દેશને ફાયદો થયો કે નુકસાન થયું? ફાયદો થયો ને. અને આજે અમેરિકામાં વસ્તી આપણા કરતાં ઓછી છે, છતાંય 50 રાજ્ય છે. સંસાધનો છે પૂરા, રોડમેપ શું, કારણ કે કાલ સવારે સરકાર કહે ને એના ચાલો પર બધું થઈ, પણ એના પર જ હું આવું છું. અમેરિકામાં વસ્તી આપણા કરતાં ઓછી છે તો પણ 50 રાજ્યો છે. તો 28 રાજ્યો છે આપણા ભારતમાં, અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. 29મું રાજ્ય બનશે, એમાં કોઈને શું કામ વાંધો હોવો જોઈએ? અમારે ત્યાં બધું જ સંસાધનો, અમે બધામાં સહભાગી છે. નર્મદાનું પાણી 165 ગામ અમારા વિસ્થાપિત થયા, આજે અમને નથી મળતું. ગુજરાતના કચ્છ સુધી જાય છે, અમને વાંધો નથી. નર્મદા અને કાકરાપારમાં આટલા મોટા પ્રમાણમાં વીજળી ઉત્પાદન થાય છે, છતાંય અમને વીજળી નથી મળતી. અમને કોઈ વાંધો નથી. લિગ્નાઇટ પ્રોજેક્ટો અમારા રાજપાયડી, અહીંયા માંગરોળમાં તમામ પ્રોજેક્ટો, કોલસો 1000 ટન રોજના જાય છે. અમને ત્યાં વિસ્થાપિત કર્યા ગામોને ન્યાય નથી મળ્યો, વાંધો નથી. રેતી આટલું થાય છે, યુરેનિયમ આટલું થાય છે, પણ અમારે કહેવાનું છે સરકાર અમારી સાથે કેમ અનદેખી કરે છે, અમારો વિકાસ કેમ નથી કરવામાં આવતો? એટલા માટે અમે કહીએ છીએ કે જે ભીલ પ્રદેશ હતો અમને આપી દો. કેવડિયા અમે રાજધાની બનાવવું છે, એમાં કોઈને વાંધો હોવો ના જોઈએ. આજે પણ એ ભીલ પ્રદેશમાં 3.5 કરોડ લોકો અમે ભીલો વસીએ છીએ. અચ્છા, એ કોઈ ઉપાય થોડી છે ચેતરભાઈ કે અમારે ત્યાં સુવિધા નથી, સુખ સુવિધા નથી સરકાર આપતી તો અમને અલગ પ્રદેશ આપી દો. કાલ ઉઠીને સરકારે તમને જાતિ આધારિત અલગ પ્રદેશ આપી દીધો, માની લઈએ, અને જો સરકારના કેટલાક નિર્ણયો રાજ્યમાં, રાજ્યના બહારના ઊંધા પડ્યા છે. જિલ્લાઓ વહેંચણીમાં પણ તમે તો પ્રદેશની માંગણી કરો છો, જિલ્લા વહેંચણીમાં પણ એમનું ગણિત ખોટું પડે છે. કહેવાનો મતલબ એમ છે કે જો સુવિધા નથી મળતી એની માટે તો લોકોએ તમને ચૂંટ્યા છે કે તમે એમનો અવાજ બનીને જે અત્યાર સુધી નથી મળ્યું એ તમે એને અપાવો. હવે જો ધારાસભ્ય જે લોક નેતા છે, જેમને ચૂંટીને મોકલે છે લાખો લોકો, એ જ એવું કહી દે કે અમને સરકાર કંઈ નથી આપતી તો અમને અલગ પ્રદેશ આપી દો, તો એ માંગ તો સામાન્ય જનતાએ કરી શકે, તો ધારાસભ્યની જરૂર શું છે? હું તો ધારાસભ્ય છું. અમારા આદિજાતિ વિકાસ મંત્રી અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરજી છે. એમના પોતાના દાહોદ જિલ્લામાં 108 શાળામાં એક જ માસ્તર છે. તો પોતે શિક્ષણ મંત્રી છે, 45,000 કરોડનું બજેટ છે. શિક્ષકો કેમ નહીં મૂકી દીધા? એમનું ચાલતું હોય. શું લાગે છે જાતે કરીને એક એવો સમાજ, આદિવાસી સમાજને અનદેખી કરવામાં આવે છે. એટલા માટે અમે કહીએ છીએ જે રીતના મંત્રીમંડળમાં એક આદિવાસી નેતા છે અને બીજી તરફ તમે પાછું એવું કહો છો કે આદિવાસીને અનદેખી કરવામાં આવે છે. અનદેખી કરી હોય તો આદિવાસી વ્યક્તિ જે છે એ મંત્રીમંડળમાં ક્યાંથી હોય? આદિવાસી મંત્રીનો પાવર નથી ને ત્યાં, પોતાના જિલ્લામાં શિક્ષક નથી ભરી શકતા એ ભાઈ, તો એનો શું મતલબ? શિક્ષણ મંત્રી છે તો એ પાવર નથી, બિલકુલ નથી. તો ભીલ પ્રદેશ અમે એટલા માટે માંગી રહ્યા છે કે જે ભીલ આઝાદી પહેલાનો અમારો પ્રદેશ હતો, જેને અલગ જિલ્લામાં આગળ કીધું એમ વિભાજિત કરવામાં આવ્યો. આજે પણ અમે 3.5 કરોડ એ જ વિસ્તારમાં વસીએ છીએ. આજે પણ અમારી બધી રીતે અમે સામ્યતા દર્શાવીએ છીએ. સાથે
ત્યાં કોઈ જે રીતના આજે ગુજરાત બન્યું તો ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિઓ કોઈ જેટલા પણ સમાજના હોય બધા રહે જ છે ને, તો એવી રીતના ભીલ પ્રદેશમાં પણ રહેશે. અમને કોઈ વાંધો નથી. આજે રાજસ્થાનના લોકો અમારે ત્યાં હોય છે, મહારાષ્ટ્રના હોય છે, તો પંજાબના હોય છે, બધા રહે છે. ને અમારી તો આદિવાસીઓની સંસ્કૃતિ એટલી સરસ છે, સભ્યતા એટલી સરસ છે કે અમારા ગામમાં એક પણ વ્યક્તિ એ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, કોઈ પણ માઇનોરિટી સમાજના એક જ ઘર હશે ને તો બી અમારું આખું ગામ એમનું રક્ષણ કરશે ને એમની સાથે પરિવારની જેમ રહેશે. અમારી સભ્યતા છે. એટલે જે રીતે તેલુગુ લોકોનું તેલંગાણા બન્યું, પછી તમિલ લોકોનું તમિલનાડુ બન્યું, પંજાબીઓનું પંજાબ બન્યું, મરાઠાઓનું મહારાષ્ટ્ર બન્યું, નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, છત્તીસગઢ બન્યું, ઝારખંડ બન્યું. એવી જ રીતના 28 રાજ્યોમાંથી બીજું એક રાજ્ય બનશે, 29મું રાજ્ય, જે ભીલ પ્રદેશ. તો એની રાજધાની અમે કેવડિયા બનાવીશું ને એમાં ફાયદો થવાનો છે દેશને પણ અને ભીલોને પણ. અચ્છા, તમે એવું કીધું કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ને રાજસ્થાનના પણ કેટલાક ગામો ભીલ પ્રદેશમાં સમાવિષ્ટ કરીશું. આ 3 રાજ્યના કોઈ ગામો સાથે ચેતર વસાવા કે એ કોઈ સંપર્કમાં છે કે આ તમારું જ એક સપનું છે? અમે 2022માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ 2023માં ભીલ પ્રદેશની માંગ ગુજરાતમાંથી મેં કરી. ત્યારબાદ અમે રાજસ્થાનમાં જે રાજકુમાર રોજ છે, કાંતિ રોજ છે, ભવરલાલ પરમાર છે, એમની સાથે અમારે માનગઢ ખાતે જ્યાં 1500 આદિવાસીઓને ગોળીકાંડથી મારી નાખવા, ત્યાં અમે બેઠા અને અમારા સ્વાયત્ત રાજ્યની માંગ માટેનો અમે અવાજ બુલંદ કર્યો 2023માં. બાદ દાલપાલી જ્યાં પણ 1200 આદિવાસીઓને વિજયનગર તાલુકામાં આવે છે ત્યાં પણ અમે એક સભા કરી, ત્યાં પણ 60-70 હજાર લોકો ભેગા થયા હતા. એટલે અવારનવાર અમારા આ કાર્યક્રમો ચાલતા હોય છે. એમાં થોડો સમય લેશે કેમ કે આજે આદિવાસી સમાજના રિઝર્વ બેઠકો પરથી જેમ 27 બેઠકો ગુજરાતમાં છે, 26 બેઠકો મધ્યપ્રદેશમાં, 29 બેઠકો મધ્યપ્રદેશમાં છે, 26 રાજસ્થાનમાં છે, મહારાષ્ટ્રમાં 24 બેઠકો છે. જેટલા પણ અમે બધા ચૂંટાયા છે અનેક પાર્ટીઓમાં છે. તો ઘણા લોકો પોતાની પાર્ટી હોય, સરકાર હોય તો સરકાર સામે ને પાર્ટી સામે બોલતા ગભરાય. પણ બંધારણના આર્ટિકલ 3માં સ્પષ્ટ ઉલ્લેખ છે કોઈ પણ નવું રાજ્ય તમે બનાવવા માટે તમે બંને લોકસભા અને રાજ્યસભામાં પ્રસ્તાવ મૂકી શકો છો. રાષ્ટ્રપતિની બહાલી હોય અને પછી જે રાજ્યોમાંથી ભાગ છૂટા પડીને જોડવાના છે, જેમ કે ગુજરાતના અંબાજીથી ઉમરગામ, મહારાષ્ટ્રના નંદુરબારથી પાલઘર, તો અમે બધા રાષ્ટ્રપતિને મળવા માટે જવાના છે. એક ગુજરાતી તરીકે તમને સવાલ પૂછું, એક પત્રકાર તરીકે નહીં. હા, જ્યારે ગુજરાતી તરીકે અમે વાત કરીએ ત્યારે અમારું પણ એક ગર્વ છે કે આદિવાસી ભાઈ બહેનો અમારા રાજ્યમાં રહે છે. હા, અને આદિવાસી જે અમારા મિત્રો છે, અમારા ભાઈઓ છે, જ્યારે એમને સાંભળીએ છીએ તો એ પણ ગર્વથી કહે છે કે અમે ગુજરાતનું એક અભિન્ન અંગ છે. તો ઇમોશનલી જોઈએ તો આપને ખોટું નથી લાગતું કે ગુજરાતથી તમે અલગ થવા માંગો છો? અને બીજું, શું આદિવાસી સમાજને ગુજરાતી કહેવડાવવાથી નથી ગમતું, ગુજરાતમાં રહેવું નથી ગમતું એટલે ભીલ પ્રદેશ માંગી રહ્યા છો? અને ગુજરાતનું વિચાર્યા વગર એટલે બાકી ગુજરાતીઓનું વિચાર્યા વગર ભીલ પ્રદેશની માંગ કરવી, એ આપને નથી લાગતું કે થોડું અજુગતું છે, થોડું વિચિત્ર છે? અમને આજે પણ ગુજરાતી હોવાનો ગર્વ છે, ભારતીય હોવાનો ગર્વ છે, પણ આઝાદીના 77 વર્ષ થઈ ગયા. આજે પણ અમારે જ્યારે માસ્તરો માટે રોડ પર નીકળવું પડે, શાળાઓ માટે રોડ પર નીકળવું પડે, ડોક્ટરો માટે રોડ પર નીકળવું પડે, તો અમારો સંવિધાનિક અધિકાર છે, મૂળભૂત પાયાની જરૂરિયાતો અમને પણ મળવી જોઈએ. અમને કેમ નથી મળતી? આજે તમે જોઈ લો સરકારમાં અમે ક્યાં છે. આજે તમે જોઈ લો ગુજરાતમાં અમે 15% છે. ન્યાય પ્રણાલિકાના 6 જજોમાંથી 15 જજ અમારા હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? આજે તમે IAS, IPS, કલેક્ટરો, તલાટી, મામલતદાર, TDOમાં અમારા 15 લોકો હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? હોવા જોઈએ. કેમ નથી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જો સારું શિક્ષણ મળશે, સારી શાળા મળશે, સારી કોલેજો, યુનિવર્સિટીઓ, નર્મદાનું પાણી મળશે તો અમારા લોકો આગળ આવશે. સારા રોડ બનાવી દેવાથી, મોટા મોટા ડેમો અમારા વિસ્તારમાં બનાવી દેવાથી, મોટા મોટા પ્રોજેક્ટો લાવવાથી, મોટા મોટા સ્ટેચ્યુ બની જવાથી આદિવાસીનો વિકાસ નથી થવાનો. આજે રિયલ એસ્ટેટ અમારી બાજુમાં સુરત છે, બરોડા છે, ભરૂચ છે, અમદાવાદ છે. રિયલ એસ્ટેટના બિલ્ડરો અમારા આદિવાસીમાંથી કેટલા છે? તમને એક પણ ના મળશે. હા, 80% મજૂરો આદિવાસીના છે, પણ રિયલ એસ્ટેટના બિલ્ડરો કેમ નથી? એટલે આવી એક જે સિસ્ટમ છે, પદ્ધતિ છે, એનો અમે વિરોધ કરીએ છીએ. વૈચારિક લડત છે. આજે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી, એનો બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના ચેરમેન આદિવાસી જ હોવા જોઈએ. કેમ મુખ્યમંત્રી હોય છે? કેમ મીટિંગ બોલાવવામાં નથી આવતી? અનુસૂચિ 5 સંવિધાનમાં આર્ટિકલ 243 અંતર્ગત અમને પ્રાવધાન મળ્યું છે, એનું અમલીકરણ કેમ નથી થતું? પૈસા એક્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભાઈ આદિવાસી વિસ્તારોમાં જે પણ નીકળે, રેતી નીકળે, કોલસો નીકળે, લાકડું નીકળે, પાણી નીકળે,
યુરેનિયમ નીકળે એનો 50% ભાગ આદિવાસી ગામ સભાને આપવાનો, જે તે પંચાયતને રોયલ્ટી આપી દેવાની. ₹1 રોયલ્ટી એમને મળતી નથી. આટલી મોટી લિગ્નાઇટની ખાણો છે, યુરેનિયમની ખાણો છે, રેતીની ખાણો છે. તો પેસા એક્ટનો અમલ થઈ ગયો 1996માં, તો અમને રોયલ્ટી કેમ નથી આપવામાં આવતી? આ પાણી નર્મદાનું અમે જોઈ લઈએ છીએ, નહેરોમાંથી પાણી જાય છે, અમે એક બકનળી મૂકીને કેસ થાય છે અમારા પર. ગામો અમારા ગયા પાણી માટે, પીવાના પાણી અમને નથી. નલ સે જલની વાત કરી સરકારે, આજે કેટલા નળોમાં અમારા ત્યાં પાણી આવે છે વિચાર કરો તમે. તમે આજે એકલવ્ય મોડલ શાળા બનાવી, શિક્ષણ મંત્રી અમારા જ છે. ટીચરો આજે ગુજરાત બહારના તમે મૂક્યા છે, પ્રિન્સિપાલ, વોર્ડન, તમામ પ્રકારના. એમને નથી વાંચતા આવડતું ગુજરાતીમાં, ભણતા આવડતું, સમજતા બોલતા નથી, તો શું ભણાવશે અમારા લોકોને? એટલા માટે અમે કહીએ છીએ કે જો સરકાર અમારો વિકાસ નથી કરવા માંગતી, અમને અલગ ભીલ પ્રદેશ આપો. અમારી પાસે જો નર્મદા ડેમ એનું પાણી છે, કાકરાપા નર્મદામાં વીજળી ઉત્પન્ન થાય છે, છોટાઉદેપુરમાં અમારે રેતી છે, રાજપાડીથી માંડી લિગ્નાઇટ છે. આ બધી ગુજરાતની ઓળખ છે, એ તમે ભીલ પ્રદેશમાં લઈ લેવા માંગો છો? નર્મદા ડેમ એ ગુજરાતની ઓળખ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તો આજ વિશ્વભરમાં લોકો એમ કહે છે કે ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની આટલી ઊંચી પ્રતિમા આવેલી છે. કાલ ઉઠીને તમે એવું કહો છો ભીલ પ્રદેશ આપો અને અમે કેવડિયાને રાજધાની બનાવીએ, તો ગુજરાતની ઓળખ મિટાઈ જશે અને તમે ભીલ પ્રદેશની ઓળખ ઊભી કરી લેશો. અમે ક્યાં અલગ દેશ માંગીએ છીએ? ભારતનું જ અલગ 29મું રાજ્ય માંગીએ છીએ, જે હશે દેશનું જ હશે. આપણે રાજ્યથી જ ઓળખાઈએ છીએ ને. હા, રાજ્યથી. આપણે એમ કહીએ કે મુંબઈ છે તો ક્યાં આવ્યું? 1900 મુંબઈ છે તો ક્યાં આવ્યું? મહારાષ્ટ્રમાં. અને કાલ ઉઠીને કોઈ એમ કહેશે કેવડિયા ક્યાં આવ્યું? આજે ગુજરાતમાં છે, કાલે ભીલ પ્રદેશની રાજધાની બનાવી છે. ગુજરાતની ઓળખ છે ને. ચૈતરભાઈ, એ બધી વાત ચાલો એક તરફ રાખીએ. એક તરફ ગોપાલભાઈ ઇટાલિયા જય સરદારનો નારો લગાવતા હોય છે. કોઈ દિવસ વાત થઈ કે ભાઈ ચૈતરભાઈ આ મુદ્દો ના ઉઠાવો, આમ આદમી પાર્ટીની જે છબી છે એને નુકસાન થશે, ભીલિસ્તાનની એક માં ભીલિસ્તાન આદિવાસી વિસ્તારોમાં જે આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી છે, બીજા વિસ્તારોમાં અસર થશે, કોઈ દી ચર્ચા થઈ છે? મેં પહેલા પણ કીધું કે મહારાષ્ટ્ર હતું, મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટું પડ્યું તો ગુજરાતને દેશને ફાયદો થયો. આમ આદમી પાર્ટી સહમત છે તમારી સાથે? ગુજરાતને દેશને ફાયદો થયો ને. એવી રીતના 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનશે તો એમાં એવું નથી કે ખાલી આદિવાસીઓ રહેવાના છે, એમાં તમામ સમુદાયના લોકો રહેવાના છે, આવશે જશે, બધું જ છે. તો જે દેશના બંધારણે સ્વતંત્રતા અધિકારો આપ્યા છે એ તો બધા રહેવાના છે. અમે બધા સાથે છે એમને એમ છે. એટલા માટે અમે અલગ માગી રહ્યા છે કે ત્યારે શું છે, ત્યાંનું આખું કેબિનેટ અમારું હશે. કેમ કે આ રિઝર્વ બેઠકો તમને બતાવી ને, ગુજરાતમાં 27, મધ્યપ્રદેશ. સવાલ બહુ સીધો છે. આમ આદમી પાર્ટી સાથે ચર્ચા થઈ છે કે અમારે ભીલ પ્રદેશ જોઈએ છે? અમારા કેજરીવાલ જ્યારે આવ્યા, નામ જાહેર કર્યું, તમે તો જેલમાં હતા, પછી તો મળ્યા છો કેજરીવાલ સાહેબને, પછી મળવાનું થયું હશે ક્યારેય એવી? અચ્છા, એ પહેલા પણ ક્યારેય એવી વાત થઈ છે કે મારે ભીલ પ્રદેશની મારી માંગ છે તો આમ આદમી પાર્ટી મને સપોર્ટ કરે? તમે 2022નું અમારું મેનિફેસ્ટો જોયું હશે. બંધારણની અનુસૂચિ 5 અમલવારી કરીશું. અમારી સરકાર બનશે તો અમલવારી કરીશું. પૈસા એક્ટનું ચુસ્ત અમલવારી કરીશું. ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી જેના ચેરમેન આદિવાસી હશે. પૂરતા શિક્ષકો, પૂરતું આરોગ્ય, કનેક્ટિવિટી, તમામ 14 મુદ્દા જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત પેન્ડિંગ દાવાઓ છે એ પણ મંજૂર કરવા માટેના અમારા મેનિફેસ્ટોમાં અમે સ્પષ્ટ લીધું છે. ત્યારબાદ યુસીસી મુદ્દે પણ અમે આખી મુવમેન્ટ આખા દેશમાં અમે ચલાવી હતી, ત્યારે પણ પાર્ટી અમારી સાથે હતી. ને આજે ભીલ પ્રદેશમાં કોઈને વાંધો ના હોવો જોઈએ. મેં તો એવું કેમ છું, આમ આદમી પાર્ટી તો શું, શાસક પક્ષના નેતાઓ કે શાસક પક્ષની સરકાર, ભાજપની સરકાર ગુજરાત અને દેશમાં છે, એમણે પણ આ બાબતે પોતાના અભિગમ અપનાવવો જોઈએ કે ચાલો 29મું રાજ્ય બને. એમાં કોઈને શું વાંધો વાત એ છે કે આમ આદમી પાર્ટી સાથે હજી વાત નથી થઈ. આમ આદમી પાર્ટી અમારી તમામ મુવમેન્ટમાં અમારી સાથે છે, આવનાર દિવસોમાં પણ અમારી સાથે રહેશે. એમાં કોઈ વાત નથી થઈ, અત્યાર સુધી વાત નથી થઈ, આ ઘડી સુધી. સામાજિક પ્રસંગ સામાજિક જે આદિવાસીઓની મુવમેન્ટો છે, આજ દિન સુધી એટલી પણ મુવમેન્ટો હું લડ્યો છું, ક્યારે મારી પાર્ટી મને એવું નથી કીધું કે ચૈતરભાઈ તમે આમ કેમ કરો છો. અને આવનાર દિવસોમાં પણ અમે સમાજ સાથે છે, લડીશું. જ્યારે પણ મને કોઈ પાર્ટી અમારા આદિવાસીઓ માટે બોલવાનું મારી પાર્ટી મને કહેશે, તે દિવસે સૌથી પહેલા રાજીનામું ચૈતર વસાવવાનું હશે અને પહેલા સમાજ પછી પાર્ટી હશે. લોક નેતા છો, માત્ર ટ્રાઇબલ એરિયાની, પરંતુ ગુજરાતની એક વાત કરી લઈએ. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ઉમેદવારો ટેટ ટાટના હોય, ખૂબ પરેશાન છે, આંદોલન કરે છે, ફોરેસ્ટની ભરતીને લઈને પણ ખૂબ સવાલો ઉઠ્યા. એટલે રાજ્યમાં એક પેટર્ન થઈ ગઈ છે કે ઉમેદવારોને આંદોલન કરવું પડે અથવા તો બોલવું પડે. આ મુદ્દે ચેતર વસાવા શું ક્યારેય કોઈની સાથે રહ્યા છે, રહેશે? કેમ કે ચેતર વસાવા પોતાના સમાજનું તો હિત કરવા ઈચ્છે છે,
પરંતુ આપ તો લોકનેતા છો, આપ કેમ ક્યારેય આંદોલનમાં જોવા ન મળ્યા, ગાંધીનગર ઉમેદવારોની સાથે જોવા નથી મળતા? ભવિષ્યમાં એવો પ્લાન છે? તમારા શું વિચાર છે? અ, જે ટેટાટ પાસ ઉમેદવારો છે એમની કાયમી શિક્ષકોની ભરતી માટે તમે આજે પણ રેકોર્ડ ચેક કરી શકો છો. ગયા વર્ષના 2023માં હમ. અમે સપ્ટેમ્બર માસમાં વિધાનસભાની બહાર ગાંધીજીની પ્રતિમા છે ત્યાં અમે ધરણા પર બેઠા હતા. અમારા 5 ધારાસભ્ય હતા, અમે ધરણા પર બેઠા હતા. બાદમાં તરત 1 ઓક્ટોબરથી અમે દાંડીથી રિવર્સ યાત્રા કાઢી હતી અમારી આગેવાનીમાં ટેટાટ પાસ ઉમેદવારોને ન્યાય માટે. 13 દિવસ સતત હું દાંડીથી લઈને અમદાવાદ સુધી હું ચાલ્યો હતો અને યાત્રામાં અમારો ગુજરાત સરકારને અમે તમામ જિલ્લાઓમાંથી પસાર થઈને અમે કીધું હતું કે ટેટાટ પાસ ઉમેદવારોની ભરતી કરો. એ પછી 17 આંદોલન થઈ ગયા. ઇલેક્શન પછીની વાત કરું છું. હા. ઇલેક્શન પહેલા તો આપે કર્યું જ હશે, કેમ કે આપને ચૂંટણી લડવી હતી. હવે તો ઇલેક્શન પતી ગયું, ચેતરભાઈ હારી ગયા. એ પછી ટેટ ટાટ ઉમેદવારોના 5-6 આંદોલન ગાંધીનગરમાં થઈ ગયા, અટકાયત થઈ ગઈ, બહેનો દીકરીઓ રડી પડી. ચેતરભાઈ તો ત્યાં નહોતા, ચેતરભાઈ વ્યસ્ત હતા ડેડિયાપાડામાં. તમે જોઈ શકો છો એમાં બી હું ડેડિયાપાડા મત વિસ્તારમાં જે તે વખતે હતો. મારા સામાજિક 2 પ્રસંગો હતા એટલે હું એમનો જે 18 તારીખનો કાર્યક્રમ હતો હું એમાં નથી પહોંચી શક્યો, પણ એમાં મારું વિડીયો નિવેદન પણ તમે જોયું હશે, મારું લેટર પણ તમે જોયું હશે. વન વિભાગ ઈ મારી પાસે લગભગ જેટલા પણ ધારાસભ્ય છે એ બધાયના છે. હા બધાના મૂળ વાત એ છે, ચેતરભાઈ ગાંધીનગર આંદોલનમાં જો આંદોલનકારી છે, પોતાના મત વિસ્તારના પોતાના લોકો માટે આંદોલન ઉઠાવી શકે છે, તો આ રાજ્યના ઉમેદવારો માટે ગાંધીનગરમાં ધરણા પર કેમ ન બેસી શકે અથવા તો જોડાઈ શકે અને આગળ જોડાશે કે નહીં? સ્પષ્ટ કેમ છું કે હું ભૂતકાળમાં 13 દિવસની યાત્રા મેં કરી છે. હા, ભૂતકાળમાં મને યાદ છે. હવે ઇલેક્શન પછીની વાત. હા, એ ભરૂચ જિલ્લા પૂરતી નથી કરી, દાંડીથી લઈને ચાલતા જ અમે અહીંયા સુધી આવ્યા છે ગયા વર્ષે જ. અને ત્યારબાદ આ વન વિભાગમાં પણ મારું સમર્થન હતું. તમે પ્રવીણ રામને તમે પૂછી શકો છો. આખું આયોજન પ્રવીણ રામ લોકોએ કર્યું. એમાં મારું યુવરાજસિંહ સાથે અમે 4 તારીખે બેઠા રવિવારે અને બાદમાં આખું આંદોલન ચાલુ થયું. અને એમાં પણ મેં લખીને આપ્યું, મારા અગાઉથી આખા પ્રોગ્રામો તૈયાર હતા એટલે હું પહોંચી નથી શક્યો. ટેટ ટાટનું જે હમણાં 18 તારીખે આગલા મહિનામાં આંદોલન થયું એમાં પણ મારી વાત હતી, મેં વિડીયો પણ એમને મૂકી આપ્યો હતો. હું ત્યાં નથી પહોંચી શક્યો. એમાં એવું હતું કે મારે સામાજિક રીતના પ્રસંગો અગાઉથી હતા. આવનાર દિવસોમાં જ્યારે પણ એની ટાઈમ એ ગુજરાતના બેરોજગાર યુવાનો હશે, ટેટ પાસ ઉમેદવારો હશે, ખેડૂતો હશે, મહિલાઓ હશે, વેપારીઓ હશે, જ્યારે પણ ચૈતર વસાવાને બોલાવશે હું ગાંધીનગર ખાતે આવીશ. મને તો ગાંધીનગર રણ મેદાન લાગે છે. ચેતર વસાવાને બોલાવવાની શું કામ જરૂર પડે? ઉમેદવારોનું આંદોલન હોય તો ચેતર વસાવાને ખ્યાલ હોય. ચેતર હા, અમે પહોંચીએ છીએ, બિલકુલ પહોંચીએ છીએ. આમંત્રણ થોડી હોય ચેતરભાઈ. ગયા વર્ષે બિરસા મુંડા ભવન ખાતે પણ એમને સાથે રાખીને અમે ખૂબ મોટું આંદોલન કર્યું હતું ને જ્યારે પણ એટલે હવે ટૂંકમાં કદાચ કોઈ આંદોલન કે લોકો ઉમેદવારો પોતાની માંગ માટે ભેગા થાય તો ઈ ટોળામાં ઈ ભીડમાં ચૈતર વસાવા હશે. ચૈતરભાઈ, છેલ્લા સવાલો થોડા કરી લઈએ. લોકસભા 2024ની ચૂંટણી ગઈ, હું પોતે પણ વિસ્તારમાં આવ્યો હતો રિપોર્ટિંગ માટે. લોકોને મળતા હતા તો ચૈતર વસાવાના સમર્થકો તો એવું કહેતા હતા કે આ તો હજુ ટ્રેલર છે, તમે ચૂંટણીના દિવસે મતદાનના દિવસે જોજો કેવો જનસેલાબ નીકળે છે, જનસેલાબ નીકળો. વાત એ હતી કે જે શહેરી વિસ્તારો હતા, તમે ભરૂચ લઈ લો, અંકલેશ્વર લઈ લો, એ વિસ્તારોમાં પહેલેથી જ ખબર હતી આમ આદમી પાર્ટીને, ભારતીય જનતા પાર્ટીને પણ ખબર હતી કે આપણે મજબૂત છીએ. શું કહેશો કે જે વિસ્તારોમાં લીડ નથી મળી, જે વિસ્તારોમાં ભાજપ મોટી લીડ સાથે આગળ વધ્યું ને કદાચ એ શહેરી વિસ્તારો જ તે મહત્વના કારગર સાબિત થયા ને ઝઘડિયા વિધાનસભા છોટુભાઈ વસાવાના પુત્ર પણ ઊભા હતા, દિલીપભાઈ, શું કહેશો કે એના મત કઈ તરફ ગયા, છોટુભાઈ વસાવાનું સ્ટેન્ડ કઈ તરફ ગયું, જે લીડ ભારતીય જનતા પાર્ટીને શહેરી વિસ્તારોમાંથી મળી એ ખબર હતી છતાં પણ ત્યાં મજબૂત કેમ ના થયું ગઠબંધન ઇન્ડિયા? લોકસભા અમે ખૂબ સારી રીતે લડ્યા છે, તમે બધાએ જોયું છે. અમારી પાસે સોર્સિસ નહોતા. પહેલું તો કે ફાઇનાન્શિયલી રીતે હું જેલમાંથી આવ્યો, ફેબ્રુઆરીમાં જેલમાંથી આવ્યો અને 12 ફેબ્રુઆરીના રોજ અમે કેમ્પેનની શરૂઆત કરી અને ખૂબ સમય ઓછો મળે ને એમાં પણ મને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી અને ભરૂચમાં હું રહી ના શકું, દિવસે આવી શકું પણ હું ત્યાં રોકાઈ નહીં શકું એવા ચુસ્ત કાયદાના લીધે અમે બધા લોકોને પહોંચી નથી શક્યા. આ એક કારણ હતું. બીજું કે અમારા રાષ્ટ્રીય નેતાઓ જેલોમાં હતા. એમાં અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજી, સંજયસિંહજી જેવા બધા જે પ્રચાર માટે આવવાના હતા એવા નેતાઓ જેલમાં હતા. ત્રીજું કે જે પણ શહેરી વિસ્તાર હતો એ કોંગ્રેસ પ્રભુત્વવાળો વિસ્તાર હતો. કોંગ્રેસના ઘણા નેતાઓએ અમને ખૂબ સારું સમર્થન આપ્યું, મહેનત બધાએ કરી. પણ એક જૂથ એક એવો હતો, માનો કે મુમતાજબેન પટેલ, ફેજલભાઈ પટેલનો એક આખો એક ત્યાં કે છેલ્લે સુધી હું તો એમના ઘરે ગયો, મુમતાજબેન સાથે બેઠા, ચા પાણી કર્યા, એમને કીધું કે તમે આવો, અમારા મદદમાં આવો.
છેલ્લે સુધી પણ એ જૂથ અમારી સાથે નહીં આવ્યું. એટલે જે લોકો 5 લાખની લીડની વાત કરતા હતા, 85,600 મતથી જીતવા દીધા છે. આ તો આવી 2-3 ચૂકો હતી અમારી, એના લીધે એ લોકો જીત્યા છે. એ તો હા, એક વાત એ છે કે ગેનીબેન ઠાકોર જીત્યા તો ગેનીબેન ઠાકોર કહેતા હોય છે કે ભાઈ અડધી રાતનો હોકારો મારી સાથે ખભે ખભો મેળવી કામ કરનારા 3 નેતાઓ આ નેતાઓ હતા. તમે માનો છો કે ચૈતર વસાવા સાથે મુમતાઝ પટેલ 3 થી 4 મહિના પહેલા ખભે ખભો મેળવીને દરેક સભામાં હાજર રહેત ને કોંગ્રેસ એટલી મહેનત કરત ચૈતર વસાવા માટે, ઇન્ડિયા ગઠબંધન માટે, તો એ જે લીડ મનસુખભાઈ વસાવાને મળી એ લીડ કદાચ ઓછી હોત અથવા તો ચૈત્રભાઈ આજે એમએલએ દૂર કરી એમપી લગાવીને ફરતા હોત. હા, એટલે કોંગ્રેસ સાથે ઇન્ડિયા ગઠબંધન થયું એટલે ઘણા નેતાઓએ રાત દિવસ મહેનત કરી જ છે. પણ અમુક એક જૂથ હતું જેમને મનાવવામાં ઘણો સમય અમારો ગયો, છતાંય એ જૂથ જે મુમતાઝબેન પટેલ હતા એ સાથે નથી આવ્યા. એનું દુઃખ થયું અમને. સાથે અમારા ડર શું હતું? આદિવાસી નેતા છોટુભાઈ વસાવા હતા. એમણે ખરેખર ભાજપ સામે પોતે લડતા હોય તો અમને સમર્થન આપવું જોઈએ. એમની બાપ પાર્ટી ઇન્ડિયા એલાયન્સમાં હતી. રાજસ્થાનમાં એમના ભાગેની ટિકિટ એમને ફાળવી દેવામાં આવી. છતાં અમારી તરફ આવવાનું કારણ એટલું હતું કે ભાજપ જીતે, અને એ જ થયું. છોટુભાઈ વસાવા હોય, મુમતાઝબેન વસાવા હોય, મુમતાઝબેન પટેલ હોય, એમની જે એક્ટિવિટી હતી, જે અમારી ખિલાફ હતી, એને ફાયદો, ભાજપને ફાયદો થયો. જે જૂથ અલગ ચાલતું હતું ચૈત્રભાઈ સાથે નહોતું ઇન્ડિયા ગઠબંધનમાં, એ લોકોને ડર શેનો હતો? હવે તો આપણે ચૂંટણીના રિઝલ્ટ બાદ કોઈ સાથે અમે બેઠા નથી, જાણ્યું નથી. ચૂંટણી પહેલા અનેકવાર વાતો થઈ, એમના ઘરે હું જતો હતો કે આવો પણ નથી આવ્યા. હવે એમનો વિષય એ લોકો જાણે. પણ જે પણ લોકોએ મને દિલથી મદદ કરી છે, તમામ કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધન નેતાઓને આભાર માનું છું. એક છેલ્લો સવાલ હું કરી લઉં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે આવનાર સમયમાં. આમ આદમી પાર્ટી અત્યારથી મજબૂત દેખાઈ રહી છે. ચૈતર વસાવાનું આ આંદોલન સહિત કહેવામાં આવી રહ્યું છે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી ઝંડા ગાડી દેશે ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. તો કોંગ્રેસ ક્યાં જશે? અમે કાયમ જીવંત હોઈએ છીએ, લોકોની વચ્ચે રહીએ છીએ, એટલે સ્વાભાવિકપણે આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી સાથે ઇન્ડિયા ગઠબંધન થાય છે તો ઇન્ડિયા ગઠબંધનમાં રહીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડીશું. અગર ગઠબંધન નથી થતું તો અમે સ્વતંત્રતા લડીશું. આજે ચૂંટણીઓ જાહેર થાય પછી ચિત્ર સ્પષ્ટ થશે, પણ અમારી પૂરી તૈયારીઓ છે. અચ્છા, છેલ્લા એક બે સવાલ છે. મુમતાઝ પટેલની આપે ઉલ્લેખ કર્યો. ચૂંટણીના પરિણામ પછી ક્યારેય મુમતાઝબેન સાથે કે કોંગ્રેસ સાથે મુમતાઝબેનને લઈને ક્યારેય વાતચીત થઈ છે? કેમ કે હું તમને કારણ કહું, ઇલેક્શન વખતે જ્યારે અમે મુમતાઝબેનને પૂછ્યું કે તમે શા માટે રેલીમાં નથી જતા, તો એમણે એવું કીધું કે મને જેણે બોલાવ્યા એમની સાથે હું ગઈ છું, પણ મને આમંત્રણ જ સભા માટે નથી આપ્યું. એટલે સીધો એમનો પ્રહારી હતો કે ચેતરભાઈ વસાવાએ મુમતાઝબેનને સભા માટે આમંત્રણ જ નથી આપ્યું, એટલે મુમતાઝબેન નથી આવ્યા. મુમતાઝબેનના ઘરે હું પોતે પિરામણ ખાતે ગયો હતો. અમે બેઠા, ચા પાણી કર્યા, અને બધા કોંગ્રેસના આગેવાનોને પણ ખબર છે. અને હું કાયમ એમની સાથે ટેલિફોનિક આમંત્રિત કરતો હતો કે તમે આ જગ્યા, શિડ્યુલ અમે કાયમ મોકલતા હતા. તમે આજે પણ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાને પૂછી લેજો. રોજબરોજના શિડ્યુલ અમે મોકલતા હતા, રોજે અમારી વાતો થતી હતી. છતાંય મુમતાઝબેન અમારે ત્યાં પ્રચારમાં નથી આવ્યા. છેલ્લા 2 દિવસે આવ્યા, એ શું કર્યું એ તો મુમતાઝબેન જાણે. પણ અમારે કોઈ સાથે વ્યક્તિગત એવી એ નથી. આવનાર દિવસોમાં આપને નથી લાગતું કે જો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, ગઠબંધન થાય છે, ને તેમ છતાં મુમતાઝ પટેલ અને ફૈઝુલ પટેલનું જે ગ્રુપ છે, જે આપે કીધું કે એ બહુ મોટું કારણ હતું, એ હજી નથી માનતા, તો આપને નથી લાગતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કે અથવા તો આગામી વિધાનસભાની ચૂંટણી એમાં નડશે, એમનું પરિણામ ભોગવવું પડશે ગઠબંધનને? ગઠબંધન આવનાર દિવસોમાં થશે જે તે સમયે, તો તે વખતે વિચારીશું. આપણે ઘણા વહેલા છે, સ્વતંત્ર લડવાનું થશે ત્યારે પણ વિચારીશું. પણ લોકસભા હું માનું છું આટલી નાની ઉંમરમાં મને અવસર મળ્યો ઇન્ડિયા ગઠબંધનમાં, અને ખૂબ સારી રીતે અમે લડ્યા. અહેમદ પટેલ સાહેબની બેઠક હતી, છતાં મારા પર ભરોસો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યો. એ પ્રમાણે અમારે પ્રયાસો તો અમે કર્યા. જે લોકોએ નથી સહકાર આપ્યો, લોકો બધા જાણે છે, કોંગ્રેસ પાર્ટી પણ જાણે છે. એમની કોઈ કાર્યવાહી કોંગ્રેસ પાર્ટી કરે છે કે કેમ, એમનો વિષય છે. આવનાર દિવસોમાં ફરી અવસર મળશે તો ફરી લડીશું. જેને પણ અવસર મળશે એમને ગઠબંધન હશે તો મદદ કરીશું. અમારે ક્યાંય કોઈ નારાજગી નથી. અંતિમ સવાલ છે, સમયનો થોડો ઓલું છે. મનસુખભાઈ હંમેશા ચેતર વસાવાની ઉપર આક્ષેપ કરે અને ફરી ચેતર વસાવા મનસુખભાઈ ઉપર વળતો પ્રહાર કરી દે. આ જે બંને નેતાઓની લડાઈ છે એમાં જનતાના મુદ્દા ક્યારેક ખોવાઈ જાય છે, જનતાના મુદ્દા ક્યારેક સાઇડલાઇન થઈ જાય છે, અને વ્યક્તિગત લડાઈ થઈ જાય છે. આપને લાગે છે આ બંધ થશે કે હજુ તમે મનસુખ કાકાને વડીલ કહીને કહેવાનું તો શરૂ જ રાખશો?
મનસુખભાઈ અમારા વડીલ છે ફરી એવું હા ના એટલે મારા હરીફ હતા હા. અને સાંસદ તરીકે ચૂંટાયા છે, એમને અભિનંદન આપું છું. હમ. અને મનસુખભાઈ મારા નામની ટીકા ટિપ્પણી કરવાથી કદાચ મનસુખભાઈને ફાયદો થતો હોય તો કરે, અમને કોઈ વાંધો નથી. કદાચ મને 2 ગાળો દેવાથી ત્યાંના લોકોને ફાયદો થતો હોય તો એ ગાળો 2 દે એમાં પણ મને વાંધો નથી. પણ એવું કંઈક છે નથી. પણ મનસુખભાઈની રાજનીતિ મારા નામ લીધા સિવાય નથી ચાલતી, એ સ્પષ્ટ છે. એ તમારા જેવા મીડિયા મિત્રો નિવેદન આપે કે ભાષણ કરે, એમાં મનસુખભાઈને નામ લેવું પડે એ તો એટલા તો મજબૂર અમે કર્યા છે. રાતે ઊંઘતી વખતે, સવારે ઉઠતી વખતે 7 વાર નામ લેવું પડે એટલા તો મનસુખભાઈ આજની પરિસ્થિતિમાં છે. અને બીજું ચેતરભાઈ માટે એવું નથી? બિલકુલ નથી. તમે મનસુખભાઈનું એમની મનસુખભાઈ ચેતરભાઈનું જેટલી વાર નામ લે એટલી જ વખત ચેતરભાઈ મનસુખભાઈનું નામ લે છે. એ અમારે ખુલાસા કરવા પડે. મનસુખભાઈ જે નિવેદનબાજી કરે, અમે ખુલાસા ના કરીએ તો એવું થાય કે ચૈતરભાઈનો વાંક હશે. જે અમુક લોકો પછી એ પ્રકારનું વિચારતા હોય, એટલે મનસુખભાઈના સ્ટેટમેન્ટ પછી, એમના આક્ષેપો પછી અમારા ખુલાસો મારે આપવા પડે. એટલા માટે. નહીં તો મનસુખભાઈ વર્ષોથી રાજનીતિ ત્યાં કરે છે, વડીલ છે. છોટુભાઈ થી માંડીને તમામ લોકોના વિરોધમાં ભૂતકાળમાં નિવેદનબાજી કરી છે. પછી છોટુભાઈને મળવાનું થયું? છોટુભાઈ એમના દીકરા દિલીપભાઈ સાથે આ આમંત્રણ આપવાનું હતું કેવડિયા ખાતે, ત્યારે અમારી વાત થયેલી કે છોટુ સાહેબને તમે બધા ત્યાં પધારજો. એવી રીતના મનસુખભાઈને પણ મેં ફોન કર્યા હતા 12 તારીખના. કોઈ આવ્યું નહીં? હા, નથી આવ્યા. એ સમાજ સાથે કદાચ એમની લાગણી ના હોય. કેમ જો ન્યાય નથી મળતો તો ચેતર વસાવાનો નેક્સ્ટ પ્લાન શું છે? ન્યાય નથી મળતો તો એ જ 13 તારીખે, આ ઓગસ્ટની 13 તારીખે હતી, સપ્ટેમ્બરની 13 તારીખની પરવાનગી અમે માંગીશું. અને તે દિવસે હજારો સંખ્યામાં અમે ત્યાં પહોંચીશું કેવડિયા ખાતે. અને ત્યાં હક અધિકાર માટે આહવાન કરીશું અમે. હા, એ ચોક્કસ 13મી સપ્ટેમ્બરના રોજ વહીવટી તંત્રની પરવાનગી એમાં આમ આદમી પાર્ટીના કોઈ મોટા નેતાઓને આમંત્રિત કરવાના છો કે માત્ર આ ટ્રાઇબલ એરિયાનો મુદ્દો છે એટલે ટ્રાઇબલ લોકો જશે? 13 તારીખે આવનાર દિવસનો પણ કાર્યક્રમ હશે, બિન રાજકીય હશે. એમાં તમામ પક્ષ પાર્ટીના તમામ સંગઠનોના લોકોને આમંત્રિત કરીશું. જેમને પણ અનુકૂળતા હશે તમામ પધારશે. અને આ રાજકીય મંચ નહીં હશે, સામાજિક મંચ હશે. ખૂબ ખૂબ ધન્યવાદ ચેતરભાઈ સાથે જોડાવા બદલ. તો ચેતર વસાવાનું એક સ્ફોટક ઇન્ટરવ્યુ. સ્ફોટક એટલા માટે હું કહું છું કારણ કે મને નથી લાગતું કે એક પણ તમારો સવાલ આ ઇન્ટરવ્યુમાં મિસ થયા છે. જે પણ આ આંદોલનને લઈને, જે પણ યુવાનોના ન્યાય માટેની લડાઈ હોય, મનસુખ વસાવાનો મુદ્દો, તમામ મુદ્દે આપણે એમને સવાલ કર્યા છે અને બેબાક રીતે ચેતર વસાવાએ જવાબ આપ્યા છે. તો આ ઇન્ટરવ્યુમાં વિશે અથવા તો ચેતર વસાવે જે કીધું તેના વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. હજુ સુધી જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય ગુજરાત તક તો કરી લેજો. વિડીયો ગમે તો મિત્રોને શેર જરૂર કરજો. ફરી મળીશું એક નવી હસ્તી સાથે, એમના તીખા ઇન્ટરવ્યૂ સાથે. ત્યાં સુધી મને અને ધાર્મિકને આપો રજા. નમસ્કાર.